વાલિયા તાલુકાના જામણિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। રસ્તો નહીં તો મત નહીંના સૂત્ર સાથે ગામ લોકોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે તેવું એલાન કર્યું છે। વાલિયાના જામણિયા ગામના ગ્રામજનો બિસ્માર રોડના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો આ 3 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો, ત્યારબાદ કોઈ કામ થયું નથી। વરસાદી મોસમમાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે। ગામમાં પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે। પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા નથી। નલ સે જલ યોજના હજી સુધી પહોંચી નથી। આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાના બનાવો બન્યા છે, જ્યારે ગંભીર બીમાર લોકો સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે। ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર દૂર ચાલવું પડે છે। રસ્તાની ખરાબ હાલતને કારણે તેઓ બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે। ગામના વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌએ એક સૂરે જણાવ્યું છે કે હવે વાયદાઓ નહીં પણ હકીકતમાં વિકાસ જોઈએ છે। જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણિયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે। મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે। અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી। આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય। અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે। તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ પુરાય, ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે। અમારા બાજુમાં સુરત બોર્ડર છે, અમારું સેવાડાનું ગામ છે ભરૂચ। અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે। મારું નામ ચૌધરી પ્રીતિ છે। હું જામણિયા ગામની રહેવાસી છું। હું વાંકોલ BA કોલેજ કરું છું। મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે। આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે। કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે। આશરે 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ તકલીફ થાય છે। મારું નામ ભરતભાઈ નારસિંહભાઈ વસાવા, ગામ જામણિયા। અમારું ગામ જામણિયા ખૂબ જ અંતરિયાળ ગામ છે। અમારા ગામની વસ્તી આશરે 2000ની છે। અમારા ગામમાં સરકારી બસ કે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી। અમારા ગામના બાળકોને અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે। અમારા ગામથી 3 કિલોમીટર ચાલીને દૂર મેન રોડ આવે છે, ત્યાં સુધી અમારે પગે ચાલીને પહોંચવું પડે છે અને ત્યાંથી બસ કે અન્ય સાધનો મારફતે અમારા બાળકો અભ્યાસ અર્થે જાય છે। દવાખાનું, હોસ્પિટલ, રોજગાર, ધંધા માટે અમારા ગામના લોકોને કાયમના માટે 3 થી 4 કિલોમીટર પગે ચાલીને આવીએ ત્યારે પાકો ડામર રસ્તો આવે છે અને ત્યાંથી અવર જવર થાય છે।